એક મસ્ત વાર્તા. એક વખત એક બિહારના ગામમાં ગહેલોર ગામ છે, જેમાં એક દશરથ નામના વ્યક્તિ રહે છે, એમના પત્ની ફાલ્ગુની દેવી. એક વખત એમના પત્ની બીમાર પડ્યા, એટલે તેને ત્યાંથી 70 કિલોમીટર દૂર વજીરગંજ નામનું એક ગામ છે, ત્યાં તેને હોસ્પિટલમાં લઈ જવા પડે હતા. એટલે લઈ જવા માટે નીકળ્યા, પણ રસ્તામાં જ એમને શ્વાસ છોડ્યા. ત્યારે ખૂબ દુઃખી થાય છે કે જે રસ્તો 10 મિનિટમાં કાપી શકાય એ જ આજે 70 કિલોમીટર ફરીને જવું પડે છે, કારણ કે વચ્ચે એક મોટો પર્વત છે. અંતે વ્યક્તિ નક્કી કરે છે કે આ પર્વતને હું તોડી નાખીશ, અને એ છીણી અને હથોડી લઈને નીકળી પડે છે. આખું ગામ તેને પાગલ ગણે છે. એ વ્યક્તિએ શરૂ કર્યું. બધા લોકો એને કહેવા લાગ્યા, કોસવા લાગ્યા. એને પોતાનું કામ શરૂ રાખ્યું. તેને 1960માં કામ શરૂ કર્યું. છેલ્લે 1982માં એ વ્યક્તિએ આખા પર્વતને એ કોતરી નાખ્યો, અને ત્યાંથી માત્ર ને 10 મિનિટમાં જ વજીરગંજ સુધી પહોંચી જવાય એવો રસ્તો પણ બનાવી આપ્યો. છેવટે એને સરકારે એક જમીન ભેટમાં આપી એના ગામમાં. ત્યારે પણ સાહેબ એ વ્યક્તિએ એવું કહ્યું કે આ જમીન છે ને એ હવે મારા માટે અહીંયા એક જ કામ છે કે હોસ્પિટલ બનાવી દઉં, જેના કારણે અહીંયા જેટલા લોકો છે ને એ બધાની સેવા પ્રાપ્ત કરી શકે. તો એક કોઈ બીજો વ્યક્તિ નહીં, આ દશરથ મંજી જ હતો કે જે સાહેબ આખા પર્વતને તોડી શક્યો. તો શીખ આપણામાં એટલી ખુમારી છે કે આપણે પર્વત જેવા પર્વતને પણ તોડી શકીએ એમ છીએ. તો નાની મોટી વાતોથી આપણે શું કામ ડરી જઈએ છીએ? થેન્ક યુ.